ગયા વિડિયોમાં આપણે જે કવિતા ભણ્યા એનું આજે ફરી એકવાર પુનરાવર્તન કરીશું। बगिया के फूलों को देखो कैसे खुश खुश रहते हैं। बगिया એટલે કે બગીચો, બગીચાના ફૂલોને જુઓ કેટલા ખુશ રહે છે। आंधी हो पानी हो चाहे सबको हंस हंस सहते हैं। आंधी એટલે કે તૂફાન, વાવાઝોડું, કે વાવાઝોડું આવે કે પાણી એટલે કે વરસાદ પડે, ગમે તેવી પરિસ્થિતિ હોય બધું જ પરિસ્થિતિને તે હસી હસીને સ્વીકારી લે છે। કોઈ પણ પરિસ્થિતિમાં ફૂલ ખીલેલા જ રહે છે, કોઈ પણ દિવસ ફૂલ ખીલતા નથી એવું બનતું નથી। ગમે તેવી પરિસ્થિતિ હોય બધી જ પરિસ્થિતિને ફૂલ હસી હસીને સહન કરે છે। सबको हंस हंस सहते हैं, बदली परिस्थिति ने हंसी हंसी ने सहन करे छे। सूरज की किरणों को देखो रोज धरा पर आती है। सूरजनी किरण जे सूर्यदेव छे तो सूर्यदेवनी किरण એટલે કે એનો પ્રકાશ નો કે રોજે રોજ ધરા એટલે પૃથ્વી ઉપર આવે છે। અંધકાર को दूर भगाकर सारा जग चमकाती है। અને અંધકાર એટલે કે અંધારું, તો અંધારાને દૂર ભગાવીને તમને બધાને ખબર છે કે રાત થાય, સૂર્ય આથમી જાય ને ચંદ્રનું આગમન થાય ને રાત્રે અંધારું થઈ જાય છે। તો જ્યારે બીજા દિવસે સવારે સૂર્ય ઉગે છે, સૂર્યના કિરણો પૃથ્વી ઉપર પડે છે ત્યારે અંધકાર દૂર થઈ જાય છે, એટલે કે સૂર્યના કિરણો અંધકારને દૂર ભગાવી દે છે અને અજવાળું પથરાવે છે। તો આટલે સુધી વિદ્યાર્થી મિત્રો આપણે કવિતા ભણ્યા હતા। હવે આગળની કવિતા આપણે આ કાવ્યમાં આ वीडियो में भणीशुं। दीपक को देखो कैसे यह हरदम जलता रहता है, अपना अंदर जला जला कर रोशन जग को करता है। दीपक तो दीपक એટલે દીવો। શું થાય દીપક એટલે દીપક એટલે દીવો। दीपक એટલે દીવો। दीपक को देखो कैसे यह हरदम चलता रहता है। हरदम એટલે હંમેશા, हरदम એટલે હંમેશા, નિરંતર, નિત્ય। હરદમ એટલે કે હંમેશા, નિરંતર, નિત્ય, કાયમ માટે આપણે કહીએ એ। तो दीपक को देखो कैसे यह हरदम जलता रहता है। तो दीपक એટલે કે દીવાને જુઓ એ કેવો હંમેશા હર રોજ નિરંતર બળતો રહે છે। अपना अंतर जला जला कर रोशन जग को करता है। તમને બધાને ખબર હશે, તમે બધાએ દીવો તો જોયો છે કે દીવો જે હોય એ પોતાની વાટ એટલે કે દશી તો પોતે દશી બાળી નાખશે, બરાબર, પોતાની જાતને બાળી નાખશે, પરંતુ આજુબાજુમાં જે રૂમ હોય, આપણે રૂમમાં દીવો મૂકતો હોય, હોલમાં મૂકતો હોય તો આજુબાજુમાં બધે પ્રકાશ ફેલાવશે, એટલે કે પોતાનું અંદર જલાવીને, પોતાનું હૃદય જલાવીને પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે। તો આપણે દીવા પરથી શીખવાનું મળે છે કે દીવાને જુઓ, દીવો કેવો છે તો એ કેટલો પરોપકારી છે કે પોતે પોતાનું અંતર બારે છે, પોતે બળી જાય છે અને બીજાને પ્રકાશ ફેલાવે છે। रोशन जग को करता है। रोशन એટલે કે પ્રકાશમાન કરવું અને જગ એટલે દુનિયા, જગ એટલે દુનિયા અથવા વિશ્વ। તો દીવો કેવો છે? દીવા પરથી આપણને શું શીખવા મળે છે? તો દીવા પરથી આપણને શીખવા મળે છે કે દીવો પોતે બળી જાય છે, પોતાની વાટ એટલે કે દશી બાળી નાખે છે, પોતાનું અંતર જલાવે છે અને બીજાને રોશની આપે છે, પ્રકાશ આપે છે। आओ हम भी इंसान बनकर जग में अपना नाम कमाए। इंसान तो इंसान એટલે મનુષ્ય, इंसान એટલે મનુષ્ય અથવા માણસ। इंसान એટલે મનુષ્ય અથવા માણસ। तो आ कविता में कवि कहे छे कि आओ हम भी इंसान बनकर जग में अपना नाम कमाए, अच्छे सच्चे काम करे और सारी धरती को महकाए। तो आ पंक्ति में कवि એવું કહેવા માંગે છે કે આવો બાળકો, બધા માણસો કે આપણે એક સાચા માણસ બનીએ, સત્યવાન
સૂર્યની કિરણો અને દીપક એટલે દીવો, તો એમના જેવા સારા સારા કામો કરીને આપણે પણ આ જગતમાં નામ કમાવીએ, એટલે કે જગતમાં પ્રસિદ્ધિ પામે, યશ પામે, એટલે કે પ્રસિદ્ધિ પામે, તો જગતમાં પોતાનું નામ ઉજ્જવળ બનાવીએ। अच्छे सच्चे काम करे और सारी धरती को महकाવીને આપણે સારા અને સાચા કામો કરીને આ ધરતીને, આ દુનિયાને, આ વિશ્વને અને આપણા દેશને મહેકાવી ઉઠીએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક એનિમેશન વિડિયો દ્વારા કાવ્યની સમજ મેળવીશું। बगिया के फूलों को देखो कैसे खुश खुश रहते हैं, आंधी हो पानी हो चाहे सबको हंस हंस सहते हैं। समझूती। बाग के फूलों को देखो वे हमेशा खुश रहते हैं, आंधी आए या भारी बारिश हो वे उनको हंसते हुए सहते हैं। सूरज की किरणों को देखो रोज धरा पर आती है, अंधकार को दूर भगाकर सारा जग चमकाती है। समझूती। तुम सूरज की किरणों को भी देखो, वे हर रोज धरा पर आती है, अंधकार को दूर कर सारी दुनिया में उजाला फैलाती है। दीपक को देखो कैसे यह हरदम जलता रहता है, अपना अंतर जला जला कर रोशन जग को करता है। समझूती। आप दीपक को भी देखो, वह हरदम जलता रहता है, जब तक उसमें तेल रहता है वह खुद को जलाकर भी दुनिया में रोशनी फैलाने का काम करता है। आओ हम भी इंसान बनकर जग में अपना नाम कमाए, अच्छे सच्चे काम करें और सारी धरती को महकाए। समझूती। आओ हम सब भी मानव बनकर दुनिया में हमारा नाम ऊंचा करें, अच्छे और नेक कामों करके सारी धरती को मानवता की खुशबू से सुगंधित करें। વિદ્યાર્થી મિત્રો, આપણે એનિમેશન વિડિયો દ્વારા પણ કાવ્યની સમજૂતી મેળવી। હવે આપણે ફરી એકવાર કાવ્ય થોડું ટૂંકમાં સમજી લઈશું કે આ કાવ્યમાં કવિ કહેવા માંગે છે, પ્રકૃતિના વિવિધ તત્વોના ઉદાહરણ આપીને આપણને સમજાવે છે કે આપણે એ પ્રકૃતિના તત્વોની જેમ જ કામ કરવાનું છે અને જગતમાં, આ દુનિયામાં આપણું નામ રોશન કરવાનું છે। તો પહેલાં તો કવિ આપણને ઉદાહરણ આપે છે ફૂલનું। તો ફૂલો દ્વારા એવું કહે છે કે બગીચાના ફૂલોને તમે જુઓ કે ગમે તેવી પરિસ્થિતિ હોય, ફૂલો હંમેશા ખુશ રહે છે। વરસાદ પડતો હોય, ઠંડી હોય કે પછી ગરમી હોય, બધી જ પરિસ્થિતિને સહન કરે છે, હસી હસીને સહન કરે છે। તો આ પરથી આપણે પણ એ શીખવાનું છે કે મનુષ્ય, આપણે તો એવું કઈ વાર એવું થાય કે આપણને કોઈ વિકટ પરિસ્થિતિ આવી ગઈ, કોઈ દુઃખ આવી ગયું તો આપણે બહુ દુઃખી થઈ જઈએ છીએ અને હિંમત હારી જઈએ છીએ, પણ આપણે એવું કરવું જોઈએ નહીં। અને ફૂલના દ્વારા આપણે શીખવું જોઈએ, ફૂલના પરથી આપણે પ્રેરણા મેળવવી જોઈએ કે ફૂલ જે પોતે છે કેટલું બધું સહન કરે છે। ઠંડી હોય તો ઠંડી સહન કરે છે, ઉનાળો હોય તો તાપ સહન કરે છે, અને ચોમાસું હોય તો એ વરસાદ સહન કરે છે, તે છતાં પણ એ હસી હસીને બધું સહન કરીને સરસ મજાના ખીલેલા ફૂલો રહે છે। તો એવી રીતે આપણે ફૂલો પરથી એ શીખવાનું છે। પછી બીજું છે કે સૂરજની કિરણ અથવા સૂર્યનો પ્રકાશ। તો સૂર્યના પ્રકાશ પરથી પણ આપણે એ શીખવાનું મળે છે કે સૂર્યનો પ્રકાશ આવે છે અને અંધકારને દૂર ભગાવી દે છે અને આખા જગતને રોશની આપે છે। તો એવી રીતે આપણે પણ આપણા મનની અંદર જે અંધકાર રહેલો છે એ દૂર કરવાનો છે અને આપણે પોતે જાગૃત થવાનું છે અને બીજાને પણ જાગૃત કરવાના છે। અને ત્યારબાદ ત્રીજું ઉદાહરણ છે કે દીપક એટલે કે દીવાનો, કે દીવો જે પોતે બળી જાય છે, પોતાનું અંતર, પોતાનું હૃદય બાળે છે, પોતાની જે વાટ હોય બરાબર દશી એને બાળીને પોતે બળીને પણ બીજાને પ્રકાશ આપે છે। તો મનુષ્યએ પણ એવું જ થવાનું છે કે પોતાની જાતને દુઃખ પડે, આપણે થોડું સહન કરવું પડે તો કરવાનું, પણ બીજાને કંઈક સારું થતું હોય તો એના માટે આપણને દુઃખ પડતું હોય તો દુઃખ સહન કરવાનું। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ કવિ એવું કહે છે કે હવે આપણે પણ આ ત્રણની અંદરથી ફૂલ, સૂર્યની કિરણ અને દીવો, તો આ ત્રણમાંથી પ્રેરણા મેળવીને આપણે પણ એક
नंबर 1 છે फूलों से हमें क्या सीख मिलती है। फूलों से हमें क्या सीख मिलती है। तो सीख એટલે કે શીખવાનો આપણને ફૂલો દ્વારા આપણને શું શીખવાનું મળે છે, ફૂલ આપણને શું શીખવાડે છે। તો પહેલા આપણે ચર્ચા કરીશું પછી જવાબ લખીશું। તો ફૂલો દ્વારા આપણે ગુજરાતીમાં પહેલા ચર્ચા કરીએ। ફૂલો દ્વારા આપણને એ શીખવાનું મળે છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય આપણે કોઈ પાછળ હટવું જોઈએ ને અથવા તો દુઃખી થવું જોઈએ નહીં અને બધી જ પરિસ્થિતિને આપણે હસી હસીને સહન કરવી જોઈએ। તો આપણો જવાબ થશે कि फूलों से हमें यह सीख मिलती है कि चाहे जैसी भी परिस्थिति हो हमें कभी पीछे हटना नहीं चाहिए और सभी परिस्थिति को हंस हंस कर सहन करना चाहिए। तो आप जवाब लिखीશું फूलों से हमें यह सीख मिलती है कि चाहे जो भी परिस्थिति आए हमें कभी भी पीछे नहीं हटना चाहिए। सारी परिस्थिति का हंसकर सामना करना चाहिए। तो चलो विद्यार्थी मित्रों આપણે જવાબ આપીશું। फूलों से हमें क्या सीख मिलती है। तो आपका जवाब है फूलों से हमें यह सीख मिलती है कि चाहे जो भी परिस्थिति हो हम आए हमें कभी भी पीछे नहीं हटना चाहिए। सारी परिस्थिति का हंसकर सामना करना चाहिए। હવે આપણે બીજો પ્રશ્ન લઈશું। प्रश्न नंबर 2 લઈશું। सूरज की किरणें क्या करती है। प्रश्न नंबर 2 सूरज की किरणें क्या करती है। सूरज की किरणें क्या करती है। तो हम जवाब लिखेंगे सूरज की किरणें रोज धरा पर आती है और अंधकार को दूर भगाकर जगत को प्रकाशमान बनाती है। अब हम जवाब देखेंगे सूरज की किरणें रोज धरा पर आती है और अंधकार को दूर भगाकर
जगत को प्रकाशमान बनाती है। હવે આપણે પ્રશ્ન નંબર 3 ની ચર્ચા કરીશું। प्रश्न नंबर 3, दीपक जग को कैसे रोशन करता है? दीपक जग को कैसे रोशन करता है? रोशन करना यानी कि प्रकाशित करना। तो दीपक એટલે કે દીવો જગતને કઈ રીતે રોશની આપે છે? તો આપણે એનો જવાબ જોઈશું। दीपक हरदम यानी कि हमेशा हर रोज दीपक हरदम अपना अंतर जला जला कर दीपक हरदम अपना अंतर जला जला कर जगत को रोशन करता है। प्रश्न वाचो છો વિદ્યાર્થીઓ। दीपक जग को कैसे रोशन करता है? जग એટલે जगत જ। दीपक हरदम अपना अंदर जला जला कर जगत को रोशन करता है। तो દીવો હંમેશા પોતાનું અંતર એટલે કે પોતાની જાતને બાળીને પણ જગતને રોશન કરે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ લઈશું સહી જોડ મિલાઈએ। सही जोड़ मिलाइए। सही जोड़ मिलाइए एमा अ विभाग અને બ વિભાગ। તો એમાં આપણે લઈશું સૌથી પહેલા ફૂલ નંબર 1 नंबर 2 આવશે सूरज। नंबर 3 दीपक અને નંબર 4 આવશે માનવ એટલે કે મનુષ્ય। હવે આપણે એની સામે ઓપ્શન લખીશું। तो पहलू है अच्छे अच्छे काम करना। अच्छे अच्छे काम करना। પછી નંબર 2 છે અંધેરા કરना। અંધેરા करना। नंबर 3 છે खुशबू देना। खुशबू देना। नंबर 3 खुशबू देना। नंबर 4 से गर्मी देना। गर्मी देना। चलो विद्यार्थी मित्रों, હવે આપણે શોધતા જોડવાના છે। તો નંબર 1 છે ફૂલ। તમને ખબર છે ફૂલ શું કામ કરે છે? તો खुशबू देना। तो यहाँ पर ऑप्शन नंबर 1 बराबर એટલે કે ફૂલ खुशबू देना। પછી નંબર 2 છે सूरज। तो सूरज શું કામ કરે છે? તો ગરમી દેના। આપણને ગરમી આપે છે બરાબર सूरज। અને
પરિવર્તન कीजिए वचन परिवर्तन એટલે કે એક વચન અને બહુવચન જો એક વચનનો શબ્દ હોય તો એને બહુવચન કરવાનો અને બહુવચનનો શબ્દ હોય તો એને એકવચન કરવાનો છે હવે અહીં આગળ આપણે લઈશું એકવચનના શબ્દો લઈશું એને આપણે બહુવચન કરવાના છે તો સૌથી પહેલા છે પંખા પંખા એટલે કે એક જ પંખો છે બરાબર